અમારા તબલા માસ્તર કઈ જતા રહ્યા. એટલે આ પરિવારને પરમાત્મા હૃદયથી પ્રાર્થના કરું છું, ખૂબ ખૂબ આ પરિવારને ખૂબ સુંદર જીવન આપજો ને ખૂબ સારું જીવન જીવે એવી પરમાત્માનો સદય તનથી મનથી ધનથી સુખી રાખજો. અને સાથે એ પણ વિનંતી છે દરેક માટે, માનવ માત્ર માટે આવેલો મનખો સુધારો અને માયાથી અમને ઉગારો ગુરુજી. પણ ક્યારેય આપણે મારે તમારે ગુરુચરણ પહોંચ્યા સુધી આ માયાથી ઉગારી શકે એવું નથી. એટલે કોઈને કોઈ ગુરુનો હંગાત ફરવાથી નહીં, પણ ગુરુનો કોઈ બી સાધુ સંતનો શબ્દ ઝાલવાથી મારું તમારું જીવન સુધરે. અને ખરેખર હું કોણ છું? કોક આપણને દાદા કહે છે, કોક આપણને કાકા કહે છે, કોક આપણને મોમા કહે છે, કોક આપણને ફુવા કહે છે. નક્કી કરવા જેવું છે ને બધું આપણા હાથે હાથ રાખ્યા. ખરેખર હું કોણ છું? કેમ કે આજ અજવાળું છે, પણ કદાચ અમારા પારુલ બેન નહીં, એમની તિજોરી અને એમની ચાવીઓ કેળમાં ખોહેલી હોય ને કદાચ, અને લાઈટ જતી રહે ને તારે કહીએ કે મહીથી પૈસા કાલ લાવો, ના નીકળી, અંધારામ નીકળે. ભલે એ તિજોરીની ચાવી છે, પણ એનું કારણ અંધારું છે. બસ જીવનમાં અજવાળામાં જવા માટે જ ગુરુ કરવા પડે, પોતે પોતાનો અનુભવ લેવા માટે જ ગુરુ કરવા પડે. કેમ કે ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મિલે ના ભેદ, ગુરુ બિના સંશય ના ટળે, ભલે ચારવો અચો વેદ. એટલે કદાચ આપણા જીવનમાં જો આ જીવનનો ઉદ્ધાર કરવો હોય ત્યારે ગુરુ શરણ સિવાય કોઈ દિવસ અજવાળું થાય એવું નથી. બોલીએ સદગુરુ મહારાજ. અને જીવનમાંથી આટલા દૂર ગયેલા છો, બસ એવો એક એક ગુણ મૂકજો. કદાચ હું કોઈની આસથી ઈર્ષા ના કરું, કોઈની નિંદા ના કરું, કોઈનું બગાડું નહીં, કોઈની ચોરી પણ નહીં કરું. કદાચ કોઈ એક જ શબ્દ લેશો ને મેં તો બધા ગુણ આવતા રહે. કેમ કે એક એક એવા મહાપુરુષો પાકી ગયા, અને સાથે સીતા માતાએ પણ એ જ ફરજ બતાવી. રામને ખાલી વનવાસ કીધેલો, સીતાને કીધો નહોતો. પણ પતિના સુખે સુખી, પતિના દુખે દુખી આ નારીનું કર્તવ્ય આવે છે. પતિને ઊંઘ્યા પછી ઊંઘું, પતિને જાગ્યા પહેલા જાગવું. એટલે અને હવારમાં પાછો જાગ્યા પછી હારી ચા, શું કેવું, ચા વધારે, દૂધ વધારે, પાણી ઓછું, અને વાઘ બકરી ચા નાખવાની. એનો મતલબ જ એવો થાય. કદાચ પોતાનો પતિ વાઘ જેવો હોય તો એવી ચા પીવડાવે ને બકરી જેવો થઈ જાય. વાઘ બકરી. બોલીએ સદગુરુ મહારાજ. કેમ કે સ્ત્રી માટે પતિવ્રતા એ મોટા મોટું વ્રત છે. અમારું એ નાનાથી તમે કોઈ બી વ્રત કરો, દશામાનું વ્રત કરતા હોય, કદાચ ગૌરી વ્રત પાડતા હોય, પણ મહાન વ્રત હોય તો સ્ત્રી માટે પતિ અને ઉમરો આ બે સેવા મોટા મોટી છે. પણ પતિ પણ આમ જીવવાની જરૂર છે. કેમ કે એમને હોય વ્રત કરાય, એમની હોય સેવા કરાય, પણ પતિ પણ સેવા કરે એવા બનવું પડે. બોલીએ સદગુરુ મહારાજ.